એ ભાઈ એ 5000 રૂપિયા આપતો. 5000 શું કરવા? એ ભાઈ આ મેળા આવે છે કે નહીં, તે 5 જોડ લુગડા લેવા છે, એક ચશ્મા લેવા છે અને બૂટ લઈ લેવા છે, એટલે મેળામાં એન્ટ્રી પાડવાની છે. તપા પડ્યા છે તે પહેરીને એન્ટ્રી પાડીને તને હું ક્યાં ના પાડું છું? એ ભાઈ એવી રીતના એન્ટ્રી નથી પાડવાની, વ્યવહાર થઈ જાય ને એવી એન્ટ્રી પાડવાની છે. એટલે નવા લુગડા પહેરીને ચશ્મા પહેરીને મેળા માટા મારું કે નહીં, એટલે તરત મારું હે ને ગમે ના ફીટ થઈ જ જાય. એમ? હા આમ કોઈના છાસેથી તારું થઈ જાય? એ ભાઈ ગામમાં એવી રીતના જ ચા એન્ટ્રી પડે ને એટલે એના વ્યવહાર થઈ જ જાય. ખિસ્સામાં કાંઈ ન હોય ને રૂપિયો તોય હાલે, પણ લુગડા હારા હોવા જોવે ટકાટક, એટલે ગમે ના વ્યવહાર થઈ જ જાય. ઈ તારી ગાડા હા સાચી વાત છે બધી. અત્યારે બધા એમ જ કિંમત રાખે છે, પણ આ તારા જો આમ જો પીસા જો બધા. એ ભાઈ આને હે ને ફેશન કહેવાય, ફેશન. આમાં ખાલી શેડ કરી નાખો ને એટલે ભીસાય હારા થઈ જાય. તું ખાલી 5000 રૂપિયા દે ને એટલે બધું મારું થઈ જાય તમ તારે. હવે ગાડા 5000 રૂપિયા તને કાંઈ જીતા રાખા છે નહીં. હવે અમથું નથી થતું, હું એટલી મહેનત કરું તો હવે એમાં તું ઓલી 5000 બગાડીને એન્ટ્રી પાડે. હવે ક્યાંય એમ કેમ તું થાય નહીં, 5000 રૂપિયા જવાના છે મારા. એ ભાઈ નો થાય ને તો આ જીવન નો ગોતો, અત્યારે 5000 રૂપિયા આપી દે તમ તારે બસ. 5000 મારી દે, હું તને એક પ્લાન આપું ને એમાં તને પૈસા મળી જાય. ભાઈ પ્લાન આપીએ ગમે, મને પૈસા મળવા જોઈએ આજ ને આજ જ તે. હા ભાઈ તને આજને આજે જ મળી જાય. હું તને પ્લાન બતાડું એ પ્રમાણે કર એટલે તને પૈસા મળી જાય 5000. બોલ પ્લાન. હા બરોબર, બસ એટલું જ કરવાનું છે ને? બસ એટલું જ કરવાનું છે તારે. એટલે તને એમ જો પૈસા કાંઈ વાંધો નહીં ભાઈ. હા જા. એ ગજુભાઈ હાથમ આઠમ આવે છે હવે. એ પત્રી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો એટલે હવે પરબ તો આવવાના જ છે ને. હા ઓ ગજુભાઈ છે ને હવે તો હાથમ આઠમમાં ચકાચક બૂટ લેવા છે. હે હા તે લઈ આય. હજી તો વાર છે, આ તો વાત કરું છું, હાથમ આઠમમાં બૂટ લેવાના છે. હા પૈસા તો છે ને, હું બૂટ લેવાનો તું? એ ગજુભાઈ એ તમારા બાપાને કેશ 500 રૂપિયા આપો. 500 માં પત્રી હારા સંપલ નથી આવતા, તું બૂટ ક્યાંથી લેવાનો? હવે એ ગજુભાઈ જેવા જોવે 300 300 200 200 મળે. હવે એ આપણને જ ખબર છે કે 300 ના છે, બીજા બધા એમ જ કરો મોંઘા છે મોંઘા. આ તો વાંધો નહીં, તો લઈ આવજે. હા એમ ખાલી ખોટા સિક્કા પાડવાનો હોય. ઓય હલતા નહીં હાલો, જી હોય કાઢી ગયો. એ પત્રી હજી તું તો આપણે તો તું હાચમ આઠમ ની વાત કરે, અહીંયા તો નવરાત્રી આવી ગઈ, નવરાત્રી ની તૈયારી કરવા માંડ્યા આ લોકો તો. નવરાત્રી વાળો લાગુ છો? ડાકુ છું ડાકુ. હાલો જી હોય કાઢી ગયો. એલા ભાઈ વિયા જાવ ને ભાઈ, હજી હાથમ આઠમ ની મજા કરવાની બાકી છે. એ નવરાત્રી હજી બહુ વાર છે, ટ્રેનિંગ પછી લેજો. કાંઈ વાંધો નહીં, એમ નહીં હાથ મને એમ ને. એ ઓડો ફટાકા ફોડી દો. ફોડી દો પાકા ફોડી દો. અરે કોને કેતો નવરાત્રી વાળો? જી હોય કાઢી દે ને કા ખોપરી ઉડાડી દેશ હમણે. આ ગામમાં છે ને ગરીબમાં ગરીબ અમે જ સેવી. ખોટું ન બોલતા અત્યારે હે ને બધા આગળ પૈસા હોય જ તી, પણ તમે બે ચાલાક છો. આપી જો જીવ ને કમણે આપી દે. ડાકુભાઈ અમે કીધું કે નહીં, ગરીબમાં ગરીબ અમે જ સેવી. તમ તાર લ્યો હિસ્સા ખોલી લ્યો, તમ તાર કિડનેપ કરવો હોય કરી લ્યો. અમારે આગળ પાછળ કોઈ છે નહીં, તમારે કાંઈ તમને અમારામાંથી કાંઈ તમે લઈ નહીં. અમને કિડનેપ કરી જાઓ ને તો અમારા બાપા એમ કે તમતા નાના રાખો એમ કે. એ તો મારે શું કરો, વાંચી ખાલી હાથે ન જાઓ. લૂંટવા આવ્યો ને એટલે લૂંટી શકતી. એ પણ અમે ભલે લુખાઈ રહ્યા બરોબર, અમે જેમ ગામમાં ગરીબ સેવી ને એમ એક માણસ અમીર છે, 300 વીઘાનો માલિક છે. કોણ છે? જો ઓલ્લો માણસ આ એલિન ખબરી નામ છે એનું, એના શેઠ છે ને એની પાસે 300 વીઘા છે. કેટલી? 300 વીઘા. હા ગામમાં ઈ જ પૈસા વાળા છે, તમને નાકાક માલ મળી રહે. તમે એની પાછળ જાઓ બરોબર ને? હા તે કાંઈ વાંધો નહીં. એ ગજુભાઈ હમણાં મારી નાખે હાથમ હાથમ કરવા નો રે. અરે તો હું ઉભો રહે. ડાકુ ઉભો રહે. ઉભો રહે. આ ખબરીને વાળવાનું કેવી ને તો હખની જિંદગી વાળે જ નહીં. આ ઓલો કૂતરો ફરબોદડી પડે એમ વાળી નાખે. પાંદડા એમને પડ્યા છે. હલતા નહીં હાલો, જી હોય પૈસા કાઢી દે. ડાકુ છે. એ પહેલાના જમાનામાં છે ને ડાકુ હતા, અત્યારે કોઈ ડાકુ જ નથી. આ હું ભાળે બંદૂક નથી ભાળે? જી હોય કાઢી દે ને કે હમણાં હે ને અહીંયા મારી નાખીએ. પૈસા કાઢ, રોકડા પૈસા કાઢ.
પૈસા માગે છે તમારી પાસે. એ ભાવ તો નથી, ડાકુ છો ઈ. હે તમારું નામ શું છે ડાકુભાઈ? એ મારું નામ ગાંડો ડાકુ છે, ગાંડો. કાઢી દે જી હોય હવે. એ ખબરી હા આને ઓળખો? નહીં. આ ઉનાનો ભાઈ ગાંડો છે. હા ગાંડો. હા ઓય! વાત નથી કરવી, જલ્દી પૈસા આપ, મારે મોડું થાય છે. આપી દે કે કમાઈ નાખો. એ હા હા. ઉભા રહો, હમણે છે ને લઈને આવું છું. જલ્દી લઈને આવજે હવે. એ હા નકર આ હે ને આને ઉપર લે. આગી રાખો લેવા દે. એ, પૈસા ઈ નહીં આપે ને તો તને મારી નાખી, ધ્યાન રાખજે. આપે છે જો આવ્યા. હા, એ ડાકુભાઈ હું આવી ગયો. આવી ગયો. હા મારું મોઢું જોવાનું છે. પૈસા લાય, પૈસા લાય. અલ્યો 2 લાખ રૂપિયા લેવા છે. અલ્યો આ ઠેલી પકડો. એ 2 લાખ રૂપિયા લાવ્યો. હા કાંઈ વાંધો નહીં. લાય, ચાલી નાખી દે જલ્દી જલ્દી. એ હા બાંધો. એ કાઢતો લે. કા એ ધીરે ધીરે ભૂલ થઈ ગઈ. જાવ જો, હવે જાવ જો. હવે કાંઈ જવા નથી દેવાનો. હવે ખબરી તને હું કહું છું, હા તું છે ને પેલા ઉનાને બોલાઈ જા. હા હમણાં બોલાય એવું. કેવા ધંધા કરે છે. એ ખબર મારા ભાઈ નો બોલે જતો. એ ધીરે ધીરે એક ભૂલ માફ કરો. જાવ જો, હવે આવા કોઈ દી ધંધા નહીં કરું. કાંઈ ભૂલ માફ જ નથી કરવી હવે. એ ધીરા દાદા એકદમ મેકી જો, આમ તો પગે લાગુ. પગે લાગુ. એક પગે આવે છે ને તારો ભાઈ આવે ને ઉનો એને લાગજે. એ ધીરા દાદા. એ ઉના દાદા હાલો જલ્દી મારી હારે હાલો. હું છું અરે ધીરા દાદાને કાંઈક બીપી લો થઈ ગયું, કાંઈ બોલતા જ નથી. જલ્દી હાલો દવાખાને લઈ જવા છે. ધીરા દાદા બીપી લો થઈ ગયો. હા હાલો હટ. ધીરાને શેની બીપી વધી ગઈ ને એ મને ખબર છે. અરે હાલો હું વિચાર કરો છો, હાલો ને. હા ચાલ હાલ ખબર હાલ. એ ધીરા દાદા નકરો માર કરો છો. હવે કોઈ દી હે ને તમારે ઘર બાજુ ડોકાવે ને એકદમ જવા જો. એકદમ. હવે તો છે ને હજી ઉનો આવે ને ત્યારે તને મારવો છે. બોલ ખોપડી ફાડી નાખું. એ ધીરા ના ખોપડી નો ફરતા. પછી હવે આવા કોઈ દિન શાળા કરીશ. ઓય બાપા. એ ધીરા દાદા હવે તો છૂટો કરો. અરે છૂટો. ઓય બાપા. ધીરા મારે હું લેવા. હે મારે શું કરવા? હું તો ડાકુને મારું છું. ડાકુ નથી, મારો ભાઈ ગાંડો છે, ભાવતો નથી. હા હવે તારો ભાઈ આવી ગયો. એ ધીરા દાદા હવે મારો ભાઈ આવી ગયો. હવે તો છૂટો કરો. ઉભો રે. એમાં એવું છે ને ઈ કાંઈ કોઈને હેરાન નથી કરતો. હું હેરાન નથી કરતો. બંદૂકો લઈને ગામમાં રખડા ભડાકા કરે છે. ભાઈ આમ નહીં, નવરાત્રીમાં એને પાત્ર પહેરવાનું હોય કે નહીં એની પ્રેક્ટિસ કરે છે. એમાં તમને હું નડ્યું? એ ધીરા દાદાને નહીં મને નડ્યું. મારી વાહે બંદૂક લઈને ચો પૂછો એને. એ પ્રેક્ટિસ કાંઈ નથી કરતો. આ ઘડી પૈસા લીધો જ ને તો એ ધોરતો થઈ જાય. હવે તો એને નાખો છે. ધીરા રાવા દે. આમ જો ઈ જે છું ગાંડો છે એની ભૂલ થઈ ગઈ તો એમાં શું છે બાપા? ભૂલ થઈ ગઈ છોડી મેં ગાંડા. કાંઈ નહીં આવું શીખવાડે છો. હાલ તો થાય તું એ જા. ધીરા એક કામ કરો, ઈ ગાંડો છે એને ભૂલ કરી છે, હું તને 5000 રૂપિયા આપી દઉં, એને છોડી દે ખોટો મારમાં. અમારે કાંઈ પૈસાની ભૂખ નથી અને આ તો કોઈ દી નામ ન લે ને એટલે એને મારવો છે. મારો જ તે ધીરા. ધીરા ઉપર મારતો નહીં તું એને, સમજ્યા? તું એમ કે તારે એટલે છોડવાની છે એમ ને? નથી છોડવો, નથી છોડવાનો. આ તો કાંઈ વાંધો નહીં, હમણાં તું એ જોઈ લેજે. હા જા તું તારે વાઈટ લાઈન લેતો આવજે. હાલો ને મારી હારી. ક્યાં એ ગાંડો પકડાઈ ગયો છે. શેમાં ક્યાં? ના ગાંડો શામાં હું ડાકુમાં પકડાઈ ગયો. ઈ બનેલો છે ડાકુ? હા મને લાગ્યું કે આ ડાકુ ક્યાંક આમ ઓળખીતો છે, ગાંડો જ છે. ભાઈ એને ક્યાં ડાકુ બનવાની જરૂર છે? ગાંડો તો છે ઈ. તો ભાઈ એમાં એવું છું, એ ધીરે દાદાને બીવરાવાઈ ગયો, ધીરે દાદાએ બાંધી દીધો એને, અને એને છે ને મારીને પાડી દીધો, પણ ધીરો હારો મેકતો નથી. એ પણ પાડી જ દે ને, ધમકાતો તો કેવો હમણાં મારી નાખે તમને તે. હીરા ભાઈ ગાંડો કોને કહેવાય? એટલે તમે મારી હારી હાલો, એટલે આપણે છે ને પ્લાન બનાવી નાખી. આ હું પ્લાનમાં એમ છે, ધીરો છે ને જરી ગાંડાને મારે જ છે. ગાંડો બેફાન થઈ જાય ને એટલે તમારે છે ને પોલીસ વાળા બની લાવવાનું છે, અને ધીરે આગળથી તોડ કરી નાખવી. 10,000 રૂપિયાનો 5 તમારા અને 5 મારા. હા તો બરોબર, ઈ મુદ્દાની વાત કરી લ્યો. તોડ કરવાની, 5 તમારા 5 અમારા, અમે બની જાવી પોલીસ. હા તો કાંઈ વાંધો નહીં, થઈ જાય. હાલો કામ. અચ્છા હાલો મારી હારો પેટલે લુગડા. હાલો. એ ધીરા દાદા હા આ ગાંડો તો બેભાન થઈ ગયો. અરે તે ભલે થઈ ગયો.
અરે હું ભલન થઈ ગયો આ હુના દાદા ક્યાં છે માણસો બોલાવા એ આવશે અને આપણે બેને મારશે તો હવે આપણને શું મરે આપણે ક્યાં એનાથી બીવાનું છે આપણે આગળ આ મુદ્દો તો છે હા હા અરે કર્યું છે ભાઈ બા લઈ જાવ તમ તારે હવે એને નથી લઈ જવાનો, તને લઈ જવાનો છે. એ પણ મને શું કરવા લઈ જવાનો તારી ઉપર કેસ થયેલો છે અને માર્યો ને ગાંડાને. પણ મારી ઉપર કેસ કોની કર્યો આ ભાઈએ મેં કર્યો મેં કેસ. પણ એ કેસ શું કરવા કર્યો એમ કહો આ તો કેસ કરે જ ને આ ગાડાને મારીને બે ભાન કરી નાખ્યો. એ તો છે ને સાહેબ નવરાત્રીની ટેરિંગ કરતો છો ડાકુ બન્યો હો ત્યાં તો પાડી દીધો મારી બે ભાન કરી દીધો મારા ભાઈને. આને હું લેવા માર્યો? એ બંદૂક બતાવીને મારી આગળ પૈસા માંગતો હતો. પણ ઈ તો ગાંડો છે એમ તો કે છે આ, અને ઈ નાટકની તૈયારી કરતો તો મરાય થોડો. કાનૂનને હાથમાં લેવાય જ નહીં ને ભાઈ તારાથી. તો અને બંદૂક ને હું ફોડતો તો અમને ફોન ન કરાય? તો અમને જાણ કરાય ને. એ હશે સાહેબ સમજો એ લઈ જાવ ના હું જવા જો. હવે તો કાયદેસરની કાર્યવાહી થાય ને. પેલા આને ખોલો. ખોલે ખોલ હા. બે જણા થઈને એક ગાંડાને બાંધીને માર્યો. શરમ નથી આવતી? તો ખોલો 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 જલ્દી. ચામુના લઈ જા એય, હવે તો છે ને કાયદેસરની કાર્યવાહી થાય અને કેસ થાય ભાઈ. આમાં તો સજાય પડે, કાંઈ નક્કી ન હોય. હાલો પોલીસ સ્ટેશન. એ સાહેબ અહીંયા સમજી જાઓ આમ જોવો હું છે ને 300 વીઘાનો માલિક છું અને હું જો ના જાય અને તમે મને લઈ જાઓ તો મારે આબરૂના ધજાગરા ઉડી જાય. તો પણ આને મારતા શરમ ન આવી? હવે અહીંયા પતિ હારું ગયો ને એ પતિ જ જાય. 10,000 રૂપિયા લાવી જાઓ. એ સાહેબ કઈક વ્યાજબી બોલો હાલ વ્યાજ. ના એ ખબરી ઘોડે 10,000 જાય અરે ગામમાં લઈ જાય ને તો મારી આબરૂ જાહે. એટલે સાહેબ હા, અને હવે છે ને ધ્યાન રાખજો હો. આ ગાંડાને મારતા બારતા નહીં. એ હો હા અરે કોઈ બાપા રે ડોબા આ છે ને આ દોડતો સીધો અહીંયા આવ્યો એને કરતા ક્યાંક બીજે વહી ગયો હોત તો આ 10,000 ની મને અડાડી. પણ ધીરજ દાદા હું તો ઘરે જ આવું ને અને ભલે 10,000 લઈ ગયા આપણે તો ફાયદો જ છે. એ આપણે શું ફાયદો છે એ 500 રાખવું હોત તો 2 લાખ નો જાત.